વરસાદનું ભજીયા સાથે, સત્તા પક્ષનું વિપક્ષ સાથે, અમારા મહેમાનનું તમારી સાથે, આ બધા જ કનેક્શન એક્સપ્લોર કરવા માટે હું કૃતિન તમારા માટે લઈને આવી ગયો છું કૃતિન કનેક્ટ્સ. આપણા આજના જે ગેસ્ટ છે ને મિત્ર ગઢવી, એમના વિશે મેં એક અફવા સાંભળી છે કે એ છે ને પોતાનું નામ ચેન્જ કરીને મિત્ર ગઢવીમાંથી હીરો ગઢવી કરી દેવાના છે. કેમ કે એમનું નામ મિત્ર છે ને એટલે એમને બધા મિત્ર જ બનાવી દે છે પિક્ચરમાં. હવે ખાલી અફવા છે તો કન્ફર્મ કરીએ. જ્યારથી કૃતિન કનેક્ટ્સમાં ઓળખાણ નામનું સેગમેન્ટ ચાલુ થયું ત્યારથી જે વ્યક્તિની બૂમ પડી રહી હતી આજે એ મહેમાન આપણી સાથે છે. એક્ટર, ડિરેક્ટર, રાઇટર, ડાન્સર, ધ મિત્ર ગઢવી. હેલો હેલો હેલો. કઈ સ્કૂલમાં હતા? હું યાર નવસારી ભણ્યો છું વધારે. અચ્છા. 9મા ધોરણ સુધી નવસારી હતો. 9માં પછી વડોદરા. 9મા પછી વડોદરા. તો સડન સ્કૂલ ચેન્જ કેવું? બહુ એક્સ્ટ્રીમ નતું? બહુ જ એક્સ્ટ્રીમ. કેવું લાગ્યું એકદમ વડોદરાની સ્કૂલનું કલ્ચર? રડ્યો તો. પપ્પાનું પ્રમોશન આવ્યું હતું અને નવસારી મારું બધું સેટ હતું યાર. હું થિયેટર કરતો હતો ત્યાં ત્યારે. મારા પિયુષ સર કરીને મારા જે પહેલા નાટકના ગુરુ છે એમની જોડે થિયેટર ચાલતા હતા રેગ્યુલર. અને કેવું હોય કે થિયેટરમાં તમારે બહુ વર્ષો આપવા પડે એક જગ્યાએ. જ્યારે ભાઈ તમને કદાચ એક સારો રોલ મળે તો હું પહેલો નવો એમ થોડો લીડ રોલમાં એન્ટર થયો હતો અને એ જ વર્ષે પપ્પાનું પ્રમોશન આવ્યું. અને સ્કૂલ જોરદાર હતી. આટલા વર્ષોના મિત્રો જેની જોડે તમે રોજ ક્રિકેટ રમતા હો, ગિલ્લી દંડાથી ચાલુ કરેલા મિત્રો હતા લિટરલી. તો એ આખું સડનલી એક દિવસ ખબર પડી કે ભાઈ વી આર મૂવિંગ આઉટ ઓફ ધ સિટી. ન્યૂ સિટી, ન્યૂ પ્લેસ, ન્યૂ લેંગ્વેજ. કારણ કે વડોદરાની ભાષા એકદમ શુદ્ધ. હું નવસારી શું કરતો છે, ચાલની ભાઈ રમવા આવવાનો કે નહીં એ બધું. એટલે અહીંયા આવ્યો જ્યારે વડોદરા તો એ બી થયું કે આ કેવું બોલે છે થોડા ટાઈમ સુધી. હા, પણ દેન અગેન સચ ઇઝ લાઈફ. તો મજા આવી જાય. ત્યાં નવા ફ્રેન્ડ્સ બન્યા, ક્રિકેટ આ છે, ત્યાં સ્કૂલમાં નવા ફ્રેન્ડ્સ બન્યા. કઈ સ્કૂલ વડોદરામાં? જીબી, વિદ્યુત બળ વિદ્યાલય. જીબી સ્કૂલ બહુ વધારે પોપ્યુલર છે. બહુ જ પોપ્યુલર. કોણ હતા તમારા ત્યાંના સૌથી મેમોરેબલ ફેવરેટ સર? યાર એક પંચાલ સર કરીને હતા. આઈ થિંક મારો પહેલો દિવસ હતો અને મારું ગણિત બહુ કાચું પહેલેથી. હું ડરું જ અમારું બહુ વીક લાગે મને મેથ્સથી. તો આઈ થિંક પહેલો દિવસ હતો ને કંઈ મેથ્સનું ચાલતું હતું તો હું તો કંઈ નીચે ફાંફા મારતો હતો અને બધાએ મને કીધું હતું કે યાર આ બહુ ડેન્જર સર છે પંચાલ સર. તો એમનું નામ મસ્ત પાડ્યું હતું બધાએ. હમણાં તો નહીં કહેવાય ને કે ના કહેવાય યાર. ના કહેવાય યાર. પંચાલ સર ને શું નામ શું પાડ્યું હતું યાર પંચાલ સરનું? તો મને બધા કીધું પડઘા પૂછશે. પડઘા ખબર? પડઘા ઘડિયા પડઘા. એટલે અમે ત્યાં નવસારી પડઘા, આ બાજુ ઘડિયા. હા, ઘડિયા પડઘા છે. તો કે એ પૂછશે. તો મેં કીધું કે યાર તો આપણને તો મને તો હજુ નહીં આવડતા. હું બેઠો ફાફા મારતો હતો. મને ચોક માર્યો અને ઊભો કર્યો અને પૂછ્યું. મને નહીં આવડતું. કહી દીધું. બીજું શું કહું યાર, મેં તો મને નહીં આવડતું. અને હું એવી સ્કૂલમાંથી એવા કલ્ચરથી આવ્યો હતો કે જ્યાં નોર્મલ હતું બધું, કહી દેવાય, થોડું ચીલ હતું એન્વાયરમેન્ટ. તો મેં તો મને નહીં આવડતું. સારું, કાલે મમ્મી પપ્પાને લઈને આવજે. તો કે એક ઘડિયો નહીં આવડતો એમાં મમ્મી પપ્પાને લઈને મને એટલું ટેન્શન હતું કે ઘરે ખબર હતી બધી કે નહીં જ આવડતું હોય. ઓકે, બીજા દિવસે આયા, સરને કહ્યું, પપ્પા મમ્મી આવી હતી કે આને નહીં આવડતું. તો કે કંઈ નહીં, તો તમે તૈયારી કરાવો, તમે ટીચર છો. પછી ભાઈ મારો ભાઈ ફોર્ચ્યુનેટલી એવું થયું કે પેલું અબ કડ હોય તો ફર્સ્ટ ડે મને કંઈક બ માં રાખ્યો હતો. પછી હું એટલો હોશિયાર હોઈશ નહીં તો મને કમાં શિફ્ટ કર્યો. કમા પંચાલ સરના લેક્ચર હતા નહીં એટલે આપણે પછી રાજા કરના કોલેજમાં મજા. બટ આઈ થિંક અહીંના 9મું 10મું 11મું 12મું જે વર્ષો હતા, those were not great years of schooling to be very honest. કારણ કે સ્કૂલ બહુ જોરદાર હતી બટ હું મસ્ત અલગ જગ્યાએથી આવેલો જ્યાં કલ્ચર, સ્પોર્ટ્સ બધું હતું. અહીં પછી હું એ 4 વર્ષ મેં ખાલી મજા જ કરી, ભમરડા જ રમ્યા છે, ક્રિકેટ જ રમ્યું જેવું ભણવા ખાતર ભણીને. રાઇવલ સ્કૂલ કોણ હતી એ વખતે? એ જ કહું છું, સ્કૂલના એન્વાયરમેન્ટમાં એટલો ઇન્વોલ્વ જ ના થયો. એ બધું મેં ત્યાં કર્યું. અહીંયા કેવું હતું કે હું જીબીમાં જ રહેતો હતો અને મારા ઘરથી 2 બ્લોક છોડીને સ્કૂલ હતી. તો હું જમવા બી ઘરે આવતો હતો અને પછી આખો દિવસ સાંજે બધું જીબીમાં હતા. કેવું કોલોનીનું કલ્ચર એવું હોય કે છોકરાઓ સાંજે બધા ભેગા થાય અને ત્યાં બધું જ હતું. ટેનિસ, સ્ક્વોશ, ટીટી, બેડમિન્ટન, ક્રિકેટ ગ્રાઉન્ડ. સો સાંજ 5 પછી ઘરે 10 વાગે આવવાનું, બસ ત્યાં સુધી બહાર જ હોઈએ અમે લોકો. તો પછી મેં 5 વર્ષ એવી રીતે કાઢ્યા મસ્તી. તો ફરી પણ મીનવાઇલ થિયેટર કરતો રહ્યો. એટલે એ જ ફરીથી થિયેટર ક્યારે? તરત જ અહીંયા આવીને તરત જ અહીંયા એક વર્કશોપ થવાનો હતો કલાપી ધોળકિયા. અચ્છા. સર ત્યારે બાળકોના વર્કશોપ્સ કરાવતા હતા. તો પપ્પાએ પૂછ્યું જવું છે તારે ફરી કન્ટિન્યુ કરવું? એ ન્યૂ કે હું બહુ અપસેટ હતો કે મારું એ નાટક છૂટી ગયું હતું ત્યાં જે હું કરી રહ્યો હતો.
અને બહુ મસ્ત નાટક છૂટી ગયેલું યુટર્ન કરીને એક નાટક હતું અને જેવા બાળકોનું નાટક એમાં બાળકો એક સ્પેસશિપ બનાવીને એલિયન્સ પાસે પહોંચે છે અને રિહર્સલ્સ થઈ ગયા છે બધું લાઈક ઓલમોસ્ટ ક્લોઝ ટુ GR અને 15 દિવસ પહેલાં ખબર પડી કે અમારે જવું પડશે એટલે એ લોકોએ બી રિપ્લેસમેન્ટ કરવાનું આવ્યું તો હું બહુ અપસેટ હતો પપ્પાએ કીધું કે યુ સ્ટાર્ટ ડુઈંગ યોર થિંગ ઓકે એટલે પછી કલાપીસાનો વર્કશોપ કર્યો અને ત્યારે એમની જોડે એક નાટક ચાલુ કર્યું હતું એ બી બાળ નાટક જ હતું ત્યારે તો ઘનચક્કર ઘન્યો એવું નાટક હતું એવું થયું હતું કે જ્યારે 12th પત્યું કોમર્સમાં ત્યારે BBA MSUમાં અપ્લાય કર્યું અને વિદ્યાનગર સેમકોમમાં અપ્લાય કર્યું અને સેમકોમમાં અપ્લાય કર્યું ને તો એનું રિઝલ્ટ આવે ને તો એવું હોય કે એની લાસ્ટ ફીઝની ડેટ ધારો કે 1લી તારીખ છે અને MSUનું રિઝલ્ટ આવે 2જી તારીખ ઓકે એટલે જો તમે MSUમાં સિલેક્ટ ના થયા તો તમારું આ એડમિશન જતું એટલે અમે લોકો અહીંયા ફીસ ભરી આઈ ગોટ સિલેક્ટેડ ઇન MSU ઓલ્સો પણ ત્યારે સેમકોમ વોઝ વન ઓફ ધોઝ એક્સપેન્સિવ કોલેજીસ એ ટાઈમે ત્યારે કંઈ 35-37,000 રૂપિયા પર યરની ફીસ હતી બેક ઇન 2007 મોટી અમાઉન્ટ હતી એટલીસ્ટ અમારા માટે તો હતી એટલે પછી અને પપ્પાને બી હતું કે યાર મૂવ આઉટ ઓફ ધ હાઉસ હોસ્ટેલમાં રહે બહાર જુઓ દુનિયા છે તે છે વિદ્યાનગર હતું વિદ્યાનગરમાં તો ક્રેઝી દુનિયા જોઈ લીધી હશે ફોર્ચ્યુનેટલી વિદ્યાનગરની દુનિયા આટલી ક્રેઝી અને હું જે કોલેજમાં ગયો એ એવી કોલેજમાં ગયો કે જે ભયંકર ઇમ્પોર્ટન્સ આપે એક્સ્ટ્રા કરિક્યુલર લિસન વી નીડ ટુ ટોક તમે ત્યાં પ્લે કર્યું હતું તમે જાતે લખીને ડિરેક્ટ કર્યું છે ને એ પ્લે 2007 થી 13 હું વિદ્યાનગર રહ્યો 13માં જે દિવસે મારો વાઇવા પત્યો ને માસ્ટર્સનો એ દિવસે હું બોમ્બે શિફ્ટ થઈ ગયો એ જ દિવસે લિટરલી ઘરે ગયો સામાન પેક કર્યો નેક્સ્ટ માય ડેડ ડ્રોપ મી એટલું આમ ફિક્સ્ડ જ હતું કે હવે પતી ગયું એટલે હું તો માસ્ટર્સ બી નહોતો કરવાનો ગ્રેજ્યુએશનમાં મેં એક નાટક કર્યું સિક્કાની ત્રીજી બાજુ કરીને હા મારી લાઈફનું બેસ્ટ પ્લે છે એનાથી ઉપર મેં હજુ સુધી કંઈ નથી કર્યું મને લાગે છે આઈ થિંક અનિતા ઇઝ ક્લોઝ સેકન્ડ તો એ નાટક કે મને કોન્ફિડન્સ આપ્યો કે યાર કરી શકાય કંઈક આવડે છે અને બીજું એ કોલિંગ મળી ગયું કે કરવું શું છે એ દિવસે જે દિવસે હું એ કરીને ગયો ને તો વિદ્યાનગરમાં યુથ ફેસ્ટિવલમાં નો પ્રાઇઝિંગ ફોર બેસ્ટ એક્ટર એવું કંઈ હોતું નથી ખાલી પ્લે બેસ્ટ પ્લે ને બધું ને મોટા લેવલ એટલે ગાડી ડ્રોપ કરવા આવે તમને છેલ્લા દિવસોમાં તો કોલેજથી હોસ્ટેલ કે ભાઈ તમારો એક્સિડન્ટ ના થઈ જાય એટલી રાઇવલરી ક્યાં વાત હે નેક્સ્ટ લેવલ રાઇવલરી એ ટાઈમે તો અને બીજાની કોલેજમાં જઈને જ ફટાકડા ફોડવાના જ્યારે તમે જીતો ત્યાં એમના કેમ્પસમાં એ રિવલના અમે લોકોએ 4 વર્ષ કાઢેલા તો મારું લાસ્ટ યર હતું ને તો ત્યારે આ સિક્કાની ત્રીજી બાજુ મેં કર્યું અને એ દિવસે એવું થયું હતું કે જ્યારે અને મેં મારા મમ્મી પપ્પાને એક બી વાર આ 4 વર્ષમાં મારું નાટક જોવા નહોતા આવવા દીધા છેલ્લા જ વર્ષે મેં તો આ નાટક જોવા આવું હવે તો ત્યારે મારા જે જજ હતા એ લોકો દે આર નોટ અલાઉડ ટુ અનાઉન્સ એનીથિંગ ટીલ લાસ્ટ ડે બટ એ જજ ઉતર્યા હું સ્ટેજ પરથી ઉતર્યો મને શોધ્યો ત્રણેય જજે મને 1500 રૂપિયા 500 રૂપિયા ક્યાં વાત હે આપ્યા ગજવામાં અને કે આ તો ધીસ ઇઝ નોટ અલાઉડ ફોર અસ ટુ ડુ સો બટ તે ગજબ કર્યું અને પછી મારા કોલેજના જુનિયર્સ અને મારા ફેકલ્ટીઝ મને ખપ્પા પર ઉચકીને ત્યાંથી કોલેજ લઈ આવેલા કારણ કે વી ન્યૂ કે આનાથી ઉપર કંઈ નહીં થાય આ પહેલો નંબર અને પહેલો નંબર આવ્યો બી અને સેમકોમની હિસ્ટ્રીમાં કદાચ 15 કે 17 વર્ષ થઈ ગયેલા વન એક્ટ કોમ્પિટિશનમાં હંમેશા બીજા આવતા લાઈક ચેમ્પિયન્સ હોય એટલે વન એક્ટના ટ્રોફી અપાઈ ક્યાં વાત હે તો એ દિવસે મારું કોલિંગ બી ક્લિયર થયું કે યાર આઈ વોન્ટ ટુ ગો એના પછી તો મેં 2 વર્ષ માસ્ટર્સ કર્યું HRમાં અને પછી 2013માં આઈ મૂવ ટુ મુંબઈ આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ લિસન વી નીડ ટુ ટોક ઇન 2014 હા અને 15માં એ રેડી થયું મુંબઈમાં પરફોર્મ કર્યું હતું લિસન વી નીડ ટુ ટોક લિસન વી નીડ ટુ ટોક વખતે એવું થયું હતું કે લખાઈ ગયું હતું અને હું જ્યારે 3 છેલ્લો દિવસના રિહર્સલ્સ કરતો હતો ને જ્યારે ફ્રી ટાઈમ હોય અમદાવાદ આવેલો તો હું અહીંયા લખતો હતો બાકીનું એ કરીને છેલ્લો દિવસના રિલીઝ પહેલા વી વર ડુઈંગ ધ રિહર્સલ્સ અને છેલ્લો દિવસના રિલીઝ પહેલા એક શો થઈ ગયો હતો અને બીજો શો રિલીઝ પછી કર્યો તો એટલે વડોદરા અમદાવાદ કે વડોદરા શો એના વડોદરામાં જ થયા છે પછી મુંબઈથી ઓફર આવી હતી એ પ્રોડ્યુસરને હું મળ્યો બી એમણે એટલા બધા ચેન્જીસ કીધા મેં કીધું આમાંથી હું એક શબ્દ બી નહીં બદલું એટલે એમણે કીધું તો પછી તું જતો રહે કીધું તો વાંધો નહીં કરું એના પછી છેલ્લો દિવસ આવી ગઈ હતી ને પછી તો ધૂમ મચી ગઈ હતી હા પછી ધૂમ મચી ગઈ છેલ્લો દિવસ બહુ ક્રેઝી એક્સપિરિયન્સ થઈ ગયો ને એના પછી એટલે એકદમથી ફૂટી હતી એ ફિલ્મ હા યાર એટલે અને પ્રેમ 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 અરે બાપરે હું રેસકોર્સનો મારો કિસ્સો છે હું રેસકોર્સ ચાવાળો બેસતો હતો પુમા સ્ટોરની સામે જીબી પ્રવીણ ના આ ભાઈલાલ પહેલાં ત્યાં બેસતા ઓકે 2013-14-15માં હા તો એ જે GST અને જીબીની ઓફિસ છે ને એની વચ્ચેનો જે પટ્ટો છે ત્યાં એક જ ચાવાળા 2 ચાવાળા બેસતા હતા ત્યાં મારી આદત કે હું મારી બાઇક લઈને જાઉં સ્ટેન્ડ પર મૂકું આરામથી એની પર સૂઈ જાઉં હવે લોકોને ખબર હોય ચા આપી જાય અને મારા ભાઈબંધો બેઠા દેટ વોઝ અવર રૂટીન બોયઝ ઓલરેડી એટલે પહેલેથી એમાં જ ગેંગમાં રહ્યો છું
રિલીઝના 3 દિવસ પહેલાં હું ત્યાં બેઠો હતો. રિલીઝના 3 દિવસ અહીંયા પ્રીમિયર માટે આવ્યા. રિલીઝ થઈ મંડે હું પાછો ગયો મેં આપણા રૂટીન પ્રમાણે ગાડી ચડાવીને બેઠો. મારા ભાઈબંધોના મોતિયા મરી ગયા મને ત્યાંથી કાઢીને લઈ જવામાં. ધેટ વોઝ ધ મેડનેસ ધેટ વી સો કે ભાઈ મને યાદ છે પહેલો કોલ મને આઈ થિંક શનિવારે મલ્હારનો આવ્યો હતો. કારણ કે હું ને મલ્હાર એકચ્યુઅલી છેલ્લો દિવસ પહેલાંના ફ્રેન્ડ્સ છે. બોમ્બેમાં અમે લોકો અત્યારે જે શો આવ્યો ને મહારાજ હા નેટફ્લિક્સનો હા. વી વર ડુઈંગ ધેટ પ્લે બોમ્બેમાં. હા વિપુલભાઈનો જ. તો અમે લોકો પ્લે કરતા હતા એટલે વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ. અને છેલ્લો દિવસ કાસ્ટિંગ ત્યારે અમને ખબર પડી કે યાર આપણે બે ફિલ્મમાં કાસ્ટ થવાના છે સાથે. મારું કાસ્ટિંગ થઈ ગયું હતું એનું બાકી હતું ભાઈ એનું થઈ ગયું. તેનો મને પહેલો ફોન જે પેલો કહીએ ને કે ભાઈ બૂમ પડી ગઈ એવો ફોન એનો આવ્યો હતો. હું વસ્ત્રાપુર પાણીપુરી ખાધો મને યાદ છે જોઈ એનો ફોન ભાઈ બૂમ પડી ગઈ સોમવાર સુધી બધું પેક છે પિક્ચર હિટ છે. મેં તો ક્યાંથી યાર હજુ તો હમણાં તો રિલીઝ થઈ છે. મને કે તું ગાડા તું જો ખાલી કોઈને બી કોઈ બી થિયેટર વાળાને પૂછે કશેથી ન્યૂઝ લઈ આવ્યો. પછી આઈ કોલ્ડ અપ વૈશાલભાઈ મને કે હા હવે અને મંડે તો લીક થઈ ગઈ. સો મંડે ફિલ્મ લીક થઈ ગઈ હતી મંડે સુધીમાં. મને યાદ છે પેલું ફોર ધ રેકોર્ડિંગ ઓર સમથિંગ સાથે હા સેન્સર સાથે ફિલ્મ લીક થઈ ગઈ હતી અને મંડે અમે વી વર સપોઝ ટુ ડુ થિયેટર વિઝિટ અને વૈશાલભાઈ ને કેડીભાઈ ફૂલ આમ અપસેટ ટેન્શનમાં છે તે ત્યારે અમને ખબર પડી કે ફિલ્મ ઇઝ લીક એન્ડ હાઉ એટલે એવરીબડી હેડ અ ફિલ્મ. પણ ચમત્કાર એ થયો એ ફિલ્મ જોડે કે લોકો મોબાઈલમાં જોતા હતા અને પછી દેવા લાઈક કે બંધ કરો યાર ચલો ભાઈબંધોને ભેગા કરીને થિયેટરમાં જઈએ. અને ભાઈ એ છેલ્લો દિવસની જે મેડનેસ હતી ને એનાથી મોટી મેડનેસ એકચ્યુઅલી અમે લોકોએ જોઈ 3 એકાના પ્રમોશન. સેમ ટીમ રીયુનાઇટેડ. એટલે શું થયું ભાઈ મેડનેસ ના થઈ પણ 3 એકાના અનાઉન્સમેન્ટથી ભાઈ અમે પ્રમોશનમાં જતા હતા ને મેં આટલું બધું ક્રાઉડ જ લાઈફમાં નથી જોયું. એટલે અમે તો બહુ જોયું છે છેલ્લો દિવસ વખતે બહુ ક્રાઉડ જોયું છે. પણ સુરતની એક કોલેજમાં ગયેલા ને તો આમ હું મલ્હાર યશ ઈશા તર્જની અને કિંજલ અમે 6 હતા આઈ થિંક અને અમે લોકો સ્ટેજ પર ઊભા છે અને એક કોલેજમાં તમારી નજર પડે ને ત્યાં સુધી લોકો 1 2 3 4 5 માળ બધા માળમાં ભરેલા છોકરાઓ અને અમે એન્ટર થયા ને તો આખા બોડીગાર્ડ્સ આમ લાઈન કહીને ઊભા હતા અને બધું હતું કે બધા શાંતિથી વાત કરે ને અને અમે બહુ જ એક્સાઇટેડ હતા કારણ કે અમારી માટે બી યાર ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ડિરેક્ટલી આટલા લોકો જોડે ઇન્ટરેક્ટ કરવાનું. અને જે મેડનેસ હતી 3 એકાના ટ્રેલર પછી વધી ગઈ હતી કે યાર આ ફિલ્મ 3 લોકો સાથે આવી જાય. આમ જે બધા આયા ને મને તો પતી ગયું ભાઈ. શરણાગત અહીં બેસી જાઓ કશું નહીં થાય. કોઈની તાકાત નથી કે તમને અહીંથી કોઈ બી બોડીગાર્ડ બહાર કાઢી શકે. અને ખાલી અમે લોકો કીધું કે 1 મિનિટ ઓહો કોઈ કશું સાંભળે લગભગ નહીં તો 15 મિનિટ લોકો ખાલી બૂમો જ પાડી છે અને લોકો માઇક પકડીને ઊભા છે. અરે અમે કંઈ નથી કર્યું. લાઈક મને ખાતરી છે કે અમે 6 લોકોની આંખમાં આંસુ હશે. અરે બાપ રે ક્યાં વાત. કારણ કે કેટલી બૂમો પાડો તમે બી થાકો ને એ લોકો થાક્યા જ નહીં યાર. એ સુરતની કોલેજની એટલે હું ફોટોસ બતાવીશ પ્રમોશન્સના આટલો બધો પ્રેમ એટલે એવું થઈ જાય કે ભાઈ આનાથી વધારે વી આર સો ગ્રેટફુલ કે આ મળી રહ્યું છે. આની માટે તો નહોતા જ આવ્યા ને આપણે એક્ટિંગ કરવા આવ્યા હતા. આ તો બાય પ્રોડક્ટ છે પણ ધ અમાઉન્ટ ઓફ લવ ઓહો. અને બિકોઝ હવે કેવું છે શિમારુ ને બધી જે બી એપ્સ છે એને કારણે તમને કદાચ નહીં ખબર હોય પણ શું થયું ઇઝ બિકમિંગ અ કલ્ટ. જે મને 3 એકાના પ્રમોશનમાં ખબર પડી. હું 3 એકાના પ્રમોશનમાં મારા છેલ્લો દિવસનો ડાયલોગ કરીને ગયેલો કારણ કે અમારે બોલવાના જ આખી જિંદગી અમે માની લીધું છે. એ લગન સ્પેશિયલનું પ્રમોશન હશે કે ફક્ત પુરુષો 3 એકા અરે છેલ્લો દિવસનો ડાયલોગ બોલવાનો છે તો હું એ તૈયાર કરીને ગયો હતો ને લોકો મને કેળાના ચીકણા અને કેળાના ખડખડ્યા ભાઈ. મેં તો આ શું છે પછી છોકરો બોલ્યો કેળાના ખડખડિયા. મેં તો આ તો પેલો ડાયલોગ છે યાર. એટલે પછી મેં કીધું કે હું તો ભૂલી ગયેલો ડાયલોગ કારણ કે શું થયું માં કેવું થયું હતું કે એક વેવ આવીને પછી ઠંડુ થઈ ગયું. હા બટ નાવ ઇટ ઇઝ અ કલ્ટ. બધા જ શું થયું જોવે છે. અને મને મારા પછી ઇન્સ્ટાગ્રામના ઓબ્ઝર્વેશનથી ખબર પડી કે હા એ લોહીની કમેન્ટ્સ કન્વર્ટેડ ઇન્ટુ ચીકણો અને ચીકણો ટુ હવે ભૂર્યો. હા એટલે એ બી થયું. એટલે સૌથી વિયર્ડ ફેન ઇન્ટરેક્શન કયું થયું હતું વાઇલ પ્રમોશન કે કોઈએ બહુ વિચિત્ર રીતે તમને અપ્રોચ કરી દીધો હોય યાર. એટલે વિચિત્ર એવું કંઈ થયું નથી પણ યાર અમુક લોકો એમ એક દાદા આવેલા યાર. એ દાદા એટલા બધા એક્સાઇટેડ હતા. આઈ થિંક ભાવનગર કે રાજકોટની વાત છે પ્રેસ કોન્ફરન્સ હતી થિયેટરમાં અને બહુ સિનિયર આઈ થિંક 3 એકા વખતે ને હા એ રિટાયર્ડ જર્નલિસ્ટ સામે વેરી એજેડ અંકલ અને એ વોઝ ટ્રાઇંગ ટુ કમ ક્લોઝ પણ પેલા યંગ મીડિયાને કારણે એમ દૂરથી આમ કરતા હતા તો મને કે હા વેવ કરે તો મેં બી આમ હાઈ કર્યું
તો મને કે મને ગુસ્સો કર્યો, મારે આવું છે ત્યાં. એટલે મેં કીધું ભાઈ પેલા સિનિયર છે, આવા દો. તો આયા અને પછી આમ હાથ પકડી રાખ્યો એમણે મારો અને બધું કે દીકરા બહુ મસ્ત કામ કર્યું છે, તે ચીકણાનું કર્યું છે ને, એ તો એ બધા આ લોકોને નહીં ખબર પડે કોઈને, બહુ જોરદાર છે તે છે. અને પછી એટલા બધા ઇમોશનલ થઈ ગયા ને કે એમની આંખમાં આંસુ આવી ગયા. અરે બાપ. અને પછી એમણે આમ હાથ લઈને હાથ પર પપ્પી કરી. સ્વીટ એટલે એવું વિયર્ડ નહીં, પણ આમ સ્વીટ ઇન્ટરેક્શન બહુ થાય છે. કારણ કે વિયર્ડમાં તો કેવું હોય કે આપણી જનરેશનના જે લોકો હોય ને એ લોકોને નહીં ખબર હાઉ ટુ રિએક્ટ. તો લોકો કૂદી જાય. હા, એટલે બાપરે, આ સુરતના અને આઈ થિંક અમદાવાદના કોઈ કોલેજના પ્રમોશન એ બધામાં એવું બધું થયું છે. કોઈ કૂદી ગયું હતું? કૂદી જાય કે એ લોકોને પેલું કે મળી લઉં એકવાર, તો એમાં આમ નખવખ વાગી જાય કે એવું બધું થાય. પણ દેટ ઇઝ ઓકે, લાઈક વી આર કમ્પ્લીટલી ફાઇન વિથ ઇટ. ઇટ ઇઝ એક્સેપ્ટેડ. એવું ખતરનાક થયું હતું કે યુઝ્યુઅલી કેવું હોય કે અમે લોકો જઈએ ને તો બોડીગાર્ડ્સ હોય, પછી બોયઝનું સર્કલ હોય, વચ્ચે છોકરીઓ હોય, જેથી બરાબર એમને 19-20 ના થાય એની માટે અમે લોકો જતા હોઈએ. એનું રિવર્સ સર્કલ થયું ભાવનગરમાં. ભાવનગરમાં એક ગર્લ્સ કોલેજ છે, માત્ર છોકરીઓની કોલેજ. તો ત્યાં બોડીગાર્ડ્સ બહાર હતા. અરે છોકરીઓએ સર્કલ બનાવ્યું જેની વચ્ચે અમે લોકો હતા. ક્યાં વાત હે. અને અમને બહાર કાઢ્યા. એ કોલેજ એવરી ટાઈમ, ઓહો, ત્યાં એ છોકરીઓ, ભાઈ મલ્હાર અને યશને જોઈને આઈ હેવ સીન ધીસ ગર્લ્સ ક્રાઇંગ. ઓ બાપ. અરે એના વિડીયો છે આ બધી જે પેપરાઝીની ચેનલ્સ છે એની પર, ઇફ યુલ ગો યુ વિલ સી કે યશને મળીને છોકરીઓ આમ એમને ખબર નથી કે શું કેવું, તો રડી રહી છે. યશને મલ્હારને મળીને હક કરીને રડી રહી છે. અને એવું નહીં કે આમ આંખમાં જળજળી આવ્યા છે, ચોધાર આંસુએ રડે છે. દેર હીરોઝ વર દેર ઓન સ્ટેજ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. વાલમ ગવાઈ રહ્યું છે. એટલે અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે વી ઓલ સ્ટાર્ટેડ ટુગેધર 2015 થી. તો એકબીજાની જર્નીમાં બી એટલા રહ્યા છે કે જ્યારે લવની ભવાઈ હિટ થયું હોય કે વાલમ, કે અત્યારે બિલ્ડર બોયઝ આવ્યું છે તો અમે લોકો બિલ્ડર બોયઝનું બી ગીત ગાઈ રહ્યા છે. એઝ અ ઇન્ડસ્ટ્રી છે ને બહુ વ્યવસ્થિત થઈ બની છે, ટચવુડ, કે એ મને બહુ મજા આવે કે વાલમ ગવાતું હોય તો અમને બી એટલી મજા આવે, એવું જ લાગે આપણી ફિલ્મનું ગીત છે. ક્યાં વાત હે. તમે યુટ્યુબ પર પણ ધ કોમેડી ફેક્ટરી હોય કે અનટિપિકલ ઓર કેન આઈ સે કાફી રેન્ડમ, સે કાફી રેન્ડમ. ભાઈ મારે ચેનલ ભલે બંધ થઈ ગઈ, કાફી રેન્ડમમાં તમે બહુ જ ટ્રાવેલ કર્યું છે. કોની સાથે કામ કરવાની સૌથી વધારે મજા આવી? રેન્ડમ યાર, like you are the best. I'm not being modest about it, but you ask anybody who has worked in Kafi Random, એ લોકો કોઈ બી છોકરો મળે જે 8-10 લોકોની ટીમ હતી કે જે લોકો કામ કરવા આવ્યા હતા, એમને તમે પૂછો તો એવું તો કહેશે કે વન ઓફ ધ બેસ્ટ વર્ક એક્સપિરિયન્સ. લાઈક નૈસર્ગી એકદમ નવી છોકરી તરીકે આવેલી, નૈસુ ઓનલી. નૈસર્ગી મુસાલે કન્ટેન્ટ ક્રિએટર. યા ઇટ વોઝ હર ફર્સ્ટ વર્ક વિથ અસ. અને પછી તો શું થયુંનું પ્રમોશન બી અમે કર્યું હતું, અને મોરે બી આવેલા, જયેશભાઈ ઓલ્સો ડીડ. પણ ઓનેસ્ટલી એ તો મારું પોતાનું એટલે પણ મજા તો બહુ આવી. બાકી આ ત્રણેય ચેનલોની જો વાત કરું ને તો ત્રણેયની અલગ અલગ યુએસપી છે. વી વર ટ્રાઇંગ ટુ ક્રિએટ અ નીશ કે ભાઈ આપણે કંઈક અલગ કોન્ટેન્ટ પર કામ કરીએ, ભલે આપણે કન્સિસ્ટન્ટલી દર મહિને 3 વિડીયો ના મૂકી શકીએ. કોમેડી ફેક્ટરીની ટીમ ઘર જેવી છે. They all are my brothers. Like Deep was my college junior. Listen, we need to talk માં I had to cast Deep because I wanted somebody who can, who's so dedicated. કે like Deep એવો માણસ છે કે કાલે ઉઠીને મારી કંપની ચાલુ કરું કે ગમે તે ચાલુ કરું તો Deep would be the first person I would call કે ભાઈ are you free, join. He is like a younger brother. I have always treated him. હમણાં જ એને મને થોડા દિવસ પહેલા પેલી રીલમાં ટેગ કર્યો હતો કે that one senior who treated you like a brother in college એવું. And I treat him like my younger brother. મનન સાથે બહુ વર્ષોના કોલેબોરેશન્સ છે યાર. I mean 2012-13થી અમે ફ્રેન્ડ્સ છીએ. તો આજે 15 વર્ષની મનન જોડે બી 10 વર્ષની 12-13 વર્ષની મનન જોડેની ભાઈબંધી છે. સ્મિત વોઝ અ વેરી ડિયર ફ્રેન્ડ. વી હેડ વર્ક ટુગેધર અ લોટ. ઇવન ફિલ્મ્સમાં બી અમે છેલ્લે અફરાતફરી સુધી. અફરાતફરી, હા. ચિરાયુ ગણી લે, આરીઝ ગણી લે, જસ્ટ લાઈક કોમેડી ફેક્ટરી ઇઝ અનધર હાઉસ. સેમ વે અમદાવાદમાં અનટિપિકલ વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ ટીમ. એટલે એ લોકો જોડે એ લોકો એટલા ક્રિએટિવ અને કહીએ ને કે પોપ કલ્ચર રેફરન્સીસ લઈ આવે. એ લોકો કેએન પીલના રેફરન્સીસ લઈ આવ્યા, એ લોકો ઓફિસના રેફરન્સીસ. એક અનટિપિકલનો એક વિડીયો છે, ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ, જે બહુ જ ઓછા લોકોએ જોયો છે અને બહુ ઓછા લોકોએ હ્યુમર સમજી શક્યા છે. એ વિડીયોનું નામ છે ડેવિલ વેર્સ કેડિયું. જેમાં તમે કેડિયું પહેર્યું છે કદાચ, છે ને? હા, એ છે ને મોક્યુમેન્ટરી ફોર્મેટનો છે. જે ધ ઓફિસ શૂટ થયું છે ને, ઇટ ઇઝ અ મોક્યુમેન્ટરી. હા. અને પાર્થ વોઝ ધેર, જેણે 3 એક્કા અને ફક્ત મહિલાઓ પુરુષો લખી છે. પાર્થ વોઝ ધેર અને ગ્રીન ચટની ફિલ્મ્સ જે અનટિપિકલ. વી ક્રેક્ડ ઇટ. અને આજની તારીખમાં એ ચેનલનો એ લોકોના હિટ વિડીયોઝ બહુ છે, બટ આખી ચેનલનો અને બધા મેમ્બર્સનો ફેવરિટ વિડીયો એ છે. બિકોઝ સી અમુક હોય ને ક્લોઝ ટુ યોર હાર્ટ, કદાચ કમર્શિયલી ના ચાલે, વ્યૂઝ ના આવે, બટ ઇટ ઇઝ સો હિલેરિયસ ઇન અ વે કે યાર આવું આપણે અહીંયા કરેલું આજથી 7-8 વર્ષ પહેલાં.
વાહ 2020માં એક ફિલ્મ શોર્ટ ફિલ્મ વેનિસમાં પ્રીમિયર થઈ હતી. Yeah. એનું નામ છે અનિતા, અને એમાં તમે લીડ હતા અને તમે વેનિસમાં ગયા હતા. યા તો સૌથી પહેલા તમે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ એક્સપ્લોર ક્યારે કર્યું હતું? આઈ ઓલવેઝ ન્યુ અબાઉટ ફેસ્ટિવલ્સ. Oh. હું બહુ કીન રહ્યો છું, બહુ જ મને પહેલેથી બહુ ચૂલ મચેલે જ્યારે ઇટ વોઝ નોટ વેરી કુલ ટુ ટોક અબાઉટ કાન ને સનડાન્સ અને વેનિસ ને આ બધું. આઈ ન્યૂ અબાઉટ ઇટ ઓનેસ્ટલી. એટલે વેન ધ ફિલ્મ વોઝ ઓફર્ડ ત્યારે એક પર્સપેક્ટિવથી એ ફિલ્મ બનાવવામાં, કારણ કે છે ને એ ફિલ્મ 7 દિવસ શૂટ થઈ છે. ફિલ્મની લેન્થ છે 17 મિનિટ. 7 દિવસ શૂટ થઈ છે અને એનો વર્કશોપ ચાલે છે 20 દિવસ. 20 દિવસ અમે વર્કશોપ્સ કર્યા ઓ અને વન ઓફ ધ મોસ્ટ ઇનક્રેડિબલ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ ઓફ ધોઝ 20 ડેઝ. એ વર્કશોપ 7 દિવસ તો મેજિક હતા શૂટના, પણ એ 20 દિવસના વર્કશોપ્સ, કારણ કે જે એની ડિરેક્ટર છે સુષ્મા ખડેપાવ, તો સુષ્મા સ્ટેજ ઇન ન્યુયોર્ક. એમ છે સુરતી પણ ન્યુયોર્કમાં રહે છે ને, કોલંબિયા યુનિવર્સિટી ફિલ્મ મેકિંગ શીખેલી છે. એટલે આનાથી સોર્ટેડ ડિરેક્ટરને હું ક્યાંય નથી મળ્યો, અને કશું જ ના કરાવે તમારી પાસે અને તમારું કામ થયા કરે. એટલે એ તમને ખબર જ ના પડે વોટ ઇઝ ધ પ્રોસેસ. એ તમને સીન પહેલાં આવીને શું કહી જાય અને તમે શું કરો, કારણ કે એણે 20 દિવસમાં એટલું બધું કરાવી દીધું હોય તમારી સાથે. અને વર્કશોપ એટલે આપણે જે કરીએ એવું નહીં કે લાઇન્સ વાંચીને રીડિંગ કર્યું ને બ્લોકિંગ કર્યું, આમાંથી કશું નથી કર્યું 20 દિવસ. તો શું કર કે આઈ ડોન્ટ નો. મને કોઈ જ્યારે હંમેશા હું એ જ કહું છું કે 20 દિવસ તો બેઠા જ હતા યાર, વાતો જ કરી છે. ધીમે ધીમે અમે ક્યારે નજીક આવ્યા, બિકોઝ બહુ જ એકચ્યુઅલી એ બહુ જ ટેબુવાળા વિષયની સાથે બહુ ડેલિકેટ સબ્જેક્ટની વાત કરે છે અનિતા. બહુ ડેલિકેટ વાત છે. એટલે એટલી તમને પિંચ કરશે ઇન કેસ અહીંયા ઇન્ડિયામાં રિલીઝ થશે તો, કે વેનિસમાં બી એવું થયું કે ફિલ્મ પતી ગઈ ને એના પછી એક સીન છે, અને એના પછી વેનિસમાં કેવું કે શોર્ટ ફિલ્મ એક દિવસે 7 સ્ક્રીન થાય, બીજા દિવસે 7 સ્ક્રીનિંગ. તો એક સ્ક્રીનિંગ પછી એક 30 સેકન્ડ્સ ઓફ બ્રેક એન્ડ દે સ્ટાર્ટ ધ ન્યૂ ફિલ્મ. અમારું સ્ક્રીનિંગ પતી ગયું, નવી ફિલ્મ ચાલુ થઈ ગઈ, ત્યાં સુધી લોકો શોકમાં હતા. એટલે ક્લાઇમેક્સ પતી ગયો, એના પછી એક સીન આવે છે નાનકડો, એ પતી ગયો, 30 સેકન્ડનો બ્રેક આવી ગયો, એના પછી નેક્સ્ટ ફિલ્મ ચાલુ થઈ, ત્યારે પીપલ સ્ટાર્ટેડ ક્લેપિંગ એન્ડ દે હેડ ટુ સ્ટોપ ધ સ્ક્રીન. અને પછી એની એટલે અને ભાઈ કેવો એક્સપિરિયન્સ હતો ત્યાં? કોને કોને મળ્યા તમે? યાર એક તો હું મારી સૌથી મોટી ભૂલ એ છે કે હું કોઈને ઓળખી નથી શકતો. જે રીતે આજે આમને બી મળ્યો છું પહેલાં, તો મારે જે વસ્તુ મારી યાદશક્તિનો ઇસ્યુ છે. મારી યાદશક્તિમાં શક્તિ જ નથી, એકદમ કમજોર છે. તો યાર એક તો હું આને મળ્યો એ મને ખબર હતી, કારણ કે ત્યારે મેં જસ્ટ પેલો શો જોયો હતો મની હાઇસ્ટ. તો એમાં જે બર્લિનનું કેરેક્ટર કરે છે એ હી વોઝ, બિકોઝ એ ઇટાલિયન આઈ થિંક સ્ટાર છે, તો હી વોઝ ધેર, તો એને જોયું હતું. પછી કેટ બેન્ચલેટ એવું સરને જ્યાં મને થોડું નામ આવે છે, તો એ આવ્યા હતા. તો મને તો નથી ખબર. અને ભાઈ હું પેલું મસ્ત શું કહેવાય પાસ લઈને ફરી રહ્યો છું, ફૂલ વીઆઈપી એક્સેસ, ફિલ્મ ડેલિકેટ. હા, અને આમ બેઠો છું અને ઊભો છું અને ક્રાઉડમાં ઊભો છું. સ્ટુપિડ ઓફ મી કે હશે કોઈ, અને મેં એક ભાઈને પૂછ્યું હું શી, તો એણે મને જોયો, પછી એણે મારું પેલું કાર્ડ જોયું, ઉપર જોયું, મને લુક આપ્યું, જતો રહ્યો કે તને કોણે આપ્યો આપવા? મને નહીં ખબર યાર, કારણ કે હું મસ્ત ચીલ કરતો હતો. હું જતો હતો રોજ સવારે. હું શું કરું, સવારે 7 વાગે નીકળી જાઉં, 7 થી 12 હું વેનિસ ફરું, કારણ કે હવે 5 જ દિવસ હતા. તો હું સવારે વોક કરું 5 કલાક, 12 વાગે હું ફેસ્ટિવલ પર પહોંચી જાઉં, અને 12 થી રાત્રે 8 વાગ્યા સુધી ફિલ્મ્સનું લિસ્ટ હોય, અને તમારે પહેલેથી બુક કરી દેવું પડે. જો તમે એક બી ફિલ્મ મિસ કરી દો ને બુક કરેલી, તો તમે ફેસ્ટિવલમાંથી નીકળી જાઓ. તમે દે ડોન્ટ અલાવ યુ ટુ વોચ અધર ફિલ્મ્સ, બિકોઝ તમે કોઈની સીટ રોકી છે જેમાં તમે નથી ગયા. એટલે તમારું ફિક્સ હોય કે 12 વાગે હું આ ફિલ્મ જોઈશ, 4 વાગે હું આ ફિલ્મ જોઈશ, સાંજે 7 વાગે આ ફિલ્મ જોઈશ. અને એની વચ્ચે ત્યાં પેલું મસ્ત પિઝા અને બધું શું કહેવાય ને, સ્પગેટી, એટલે જે બી ફૂડ ચાલતું હોય એમની પાર્ટી, ટોસો અને ના એટલે ત્યાં બધું અચ્છા હોય જોરદાર મળતું, બુફે. એટલે ખાવાનું અને ફિલ્મો જોવાની, બે ગમતી વસ્તુ કરતો હતો મજા. ક્યાં વાત હે. એટલે અને હા, પછી સ્ક્રીનિંગ થયું, સ્ક્રીનિંગમાં થયું, અને પછી તો યાર પછી તો વી ગોટ ધ પ્રોડ્યુસર ઓલ્સો ટુ પ્રમોટ ધ ફિલ્મ મોર. એટલે પછી તો એ દુનિયાભરના ફેસ્ટિવલ્સમાં ગઈ. રેડ કાર્પેટ ઇવેન્ટ થઈ હતી એની માટે મેજિકલ મજા આવી. એ રેડ કાર્પેટ આગલા વર્ષે જોની ડેપ ચાલેલા, એ જ રેડ કાર્પેટ પર આપણે સૂટ બૂટ પહેરીને, અને પછી હાથમાં એ લોકો ઉપર, અને ઉપર ગાલા હોય છે, એટલે જ્યાં બધા સ્ટાર્સ ભેગા થાય, જેટલા બી આવ્યા હોય એ લોકો ઉભા રહે, વાતો કરે, એકબીજાના ફિલ્મ ડિસ્કશન કરે, અને દે સર્વ ધ બેસ્ટ શેમ્પેન દેર, એટલે વર્લ્ડની. સો યા આફ્ટર પાર્ટી. ના, બિફોર ધ સ્ક્રીનિંગ. Oh. The red carpet happens, then you go to gala, you have your gin, wine, જે બી તમારે પીવું હોય, અને then you go for the screening, because you walk the red carpet, ઉપર થોડું ઇન્ટરેક્શન, સ્ક્રીનિંગ, પછી અગેન યુ કેન ગો there, ત્યાં ડિનર હોય. અને ત્યાં ઉપર જાઓ એટલે તમે સામે આખો
વેનિસ દેખાય તમને આખું, અને પછી એની પાછળ તમને દરિયો દેખાય. તમે કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે કામ કર્યું, તમે રાજેશ શર્મા સાથે 3 એક્કા Yeah. અને રાહુલ ભોલે અને વિનીત કનોજિયા સાથે લગન સ્પેશિયલ. Yeah. કેવી રીતે આમની પ્રોસેસ અલગ અલગ કેવી રીતે છે? યાર મને એવું લાગે છે કે એમની પ્રોસેસ અલગ છે, બધા ડિરેક્ટર્સની પોતાની રીત વાત અલગ હોય. એઝ એન એક્ટર તો તમે ઢળી જાઓ ને જે ડિરેક્ટર જોડે હોવ, કારણ કે તમે ઓલરેડી 15-20 દિવસ એમની જોડે છો. એટલે એક કેવી સ્પેસ આપે તમને? બહુ સ્પેસ યાર. આ લોકો યાર છે ને બધા જ. હવે, હા, કારણ કે યાર હવે આપણે એ જમાનામાં રહ્યા જ નથી કે જ્યાં કોઈને પોતાની એ બતાવી દેવી છે. બધા કોલેબરેટિવ મીડિયમમાં માને છે. કેડી ભાઈએ તો યાર એટલું ઇઝી કરી નાખ્યું, તું અમારી માટે છેલ્લો દિવસ વાગતો, બીકોઝ વી વર ન્યૂ. તો એમણે અમને બહુ ફ્રીડમ આપી દીધી કે તમે કરો, એમને લાગે ત્યાં કહી દે કે બસ હા બહુ કરી લીધું ઇમ્પ્રોવાઇઝ હવે એટલું, એનાથી વધારે કંઈ નહીં. અને કેડી ભાઈની ભાઈ સ્ક્રિપ્ટ એવી હોય ને કે તમે શું ઇમ્પ્રોવાઇઝ કરો યાર. ધો વી ડીડ ઇમ્પ્રોવાઇઝ અ લિટલ. કયું હતું છેલ્લો દિવસમાં ઇમ્પ્રોવાઇઝડ મુવમેન્ટ? કયું હતું જ્યાં સુધી બધાને નથી ખબર? છેલ્લો દિવસનો એક એવો કિસ્સો કહું. છેલ્લો દિવસનું ફર્સ્ટ ડેનું એક પણ ફૂટેજ ફિલ્મમાં વપરાયું નથી. ફર્સ્ટ ડેનું ફૂટેજ એક પણ, ફર્સ્ટ ડેનો આખું શૂટ ઇઝ નોટ ઇન ધ ફિલ્મ. શું શૂટ કર્યું હતું? પહેલા દિવસે નરિયાનો એક સીન શૂટ કરેલો જે એડિટ ટેબલ પર ઉડી ગયો આખો સીન, જેમાં અમે ઇરિટેટ થઈ. અમે લોકો વી આર જસ્ટ સિટિંગ આઉટસાઇડ ધ કોલેજ કેમ્પસ, અને નરિયો બોલ 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 મારવા લઈએ છે. એવો એક સીન હતો જે ઉડી ગયો હા, માઇકલનો. અને એની સિવાયનો એક સીન હતો બીજા દિવસે શૂટ કર્યો. પેલો છે ને કે કેવિન તને જોવે છે, હા, હું આમ પાછળ બેઠો છું યશની અને હા. જાનકીની, એ વાળો સીન અમે લોકોએ અંદર શૂટ કર્યો હતો. અને હું, મલ્હાર ને યશ એટલું હસ્યા કોઈ ભંગાર જોક પર, અને 1.5 કલાક હસ્યા, અને સીન માંડ પત્યો. અને એવો ખરાબ લાગતો હતો કે દેખાતું હતું કે આ લોકોથી એક્ટિંગ જ નથી, હસે છે. એટલે પછી એ લોકો હેડ ટુ રીશૂટ ઇટ. હા, અને પેલો નરિયાવાળો સીન ફરીથી એડિટ કર્યો. પહેલા દિવસે કોઈ ફૂટેજ જ નથી પિક્ચરમાં, કારણ કે એક એન્ટ્રી હતી સ્પોર્ટ્સ બાઇક પર. ઓહ, એ આઈ થિંક ફિલ્મમાં છે હવે ખબર? કોની? મલ્હારની મલ્હારી છે, મલ્હારની સ્પોર્ટ્સ બાઇક વાળી છે ને, હા, હા, મલ્હારની છે. એવી એન્ટ્રી હતી. લાલ કલરની સ્પોર્ટ્સ એક બાઇક. મસ્ત ઇમ્પ્રોવાઇઝેશન બી બહુ પહેલા, આઈ થિંક એ વર્કશોપમાં વાત થયેલી કે આ મલ્હાર અને યશ આમ સ્પોર્ટ્સ બાઇક પર આવશે ને પછી પાછળ કરીને હું એક્ટિવા થઈને ઓવરટેક કરી નીકળે એવું કંઈક રાખ્યું હતું. પણ પછી એવું થયું કે પેલું બાથરૂમ વાળી એન્ટ્રી બેટર છે કેરેક્ટર. હા. પહેલા એવું કાંઈ ઇરિટેટિંગ બતાવવાનો હતો ને, તો આ લોકો વચ્ચેથી નીકળી જાય. એ આઈ થિંક કાઢી નાખ્યું હતું. પણ બાથરૂમ વાળો ડાયલોગ તો પછી રેન્ડમ ટોયલેટ્સમાં વપરાયો છે, ખબર છે? હા, અરે લોકો મને જ કહી દે છે ને. માર તો સૌથી વધારે ટોયલેટ એન્કાઉન્ટર થિયેટરમાં જ થયા છે. લોકો આવીને, હા ભાઈ 1 લીટર. તને વધારે ખબર છે ભાઈ, તો શું કહું. કેવું ભાઈ મરઘા તોડ ને એવું પૂછે. મરઘા તોડવા હું શું જવાબ આપું યાર. વર્લ્ડ મૂવી, વર્લ્ડ સિનેમા કયું સૌથી પહેલી કઈ ફિલ્મ એક્સપ્લોર કરી હતી? પહેલું ક્યારે કોરિયન explore કર્યું હતું? કોલેજમાં કોરિયન રોમેન્ટિક, જે અત્યારે કે ડ્રામા એપેરેન્ટલી બહુ પોપ્યુલર છે. ધીસ ઇઝ 2007, 8, 9, મિલેનિયર્સ ફર્સ્ટ લવ, માય ગર્લ એન્ડ આઈ. બહુ ક્રેઝી રોમેન્ટિક ફિલ્મ્સ કોરિયન મેં જોઈ છે, જે કદાચ આમાંથી કોઈ જ નહીં જોઈ હોય. નહીં જોઈ. હા, મિલેનિયર્સ ફર્સ્ટ લવ નહીં જોઈ હોય. માય ગર્લ એન્ડ આઈ વોઝ માય ઓલ ટાઈમ ફેવરેટ ગો ટુ કોરિયન રોમેન્ટિક ફિલ્મ. વેરી હાર્ટ બ્રેકિંગ, કારણ કે કોરિયન રોમેન્ટિક ત્યાં થોડી હાર્ટ બ્રેકિંગ બનતી હતી, હિરોઈન મરી જાય આવું બધું. હમણાં વેબ સિરીઝ એવી બને છે. હા, પણ પણ કોરિયન રોમેન્સ એટલું જૂનું કોરિયન રોમેન્સ બી એટલું જ ઇન્ક્રેડિબલ હતું. એટલે અત્યારે હવે થોડું બોલિવૂડ થઈ ગયું યાર કે ડ્રામા. તો મને કે ડ્રામા જો તો મને બોલિવૂડની વાઇબ આવે છે, પણ દેટ કોરિયન રોમેન્સ બહુ મસ્ત હતું. પછી વચ્ચે એક ટાઈમ આવ્યો જ્યારે ઇરાનિયન ફિલ્મ્સ બાજુ થોડા વળ્યા, પણ મને બહુ જેન્યુઅલી કહું ત્યારે સમજ નથી પડતી. આઈ વોન્ટ ટુ ગો બેક ટુ ઇટ. ધેન મૂવી કેમ, ગમગર જેવી ફિલ્મો જોવા મળી. હમણાં મેં એક બહુ મસ્ત ફિલ્મ જોઈ, મને યશે રિકમેન્ડ કરેલી. ઇટ ઇઝ અ કોરિયન ફિલ્મ અગેન. ધ નેમ ઓફ ધ ફિલ્મ ઇઝ પરફેક્ટ ડેઝ. પરફેક્ટ ડેઝ. વાવ, ગજબ. પણ તમામ તાકાત હોવી જોઈએ. પછી મેં એક બહુ જ ફ્રેન્ચ ફિલ્મ મને બહુ ગમેલી, એ જોયેલી, અ પોર્ટ્રેટ ઓફ અ લેડી ઓન ફાયર. ક્યાં બાત હે. પણ એ બધું જોવા માટે તમારે બહુ પેશન્સ જોઈએ. એટલે 2 કલાકની ફિલ્મ તમને 20 કલાકની લાગી શકે. બહુ સ્લો ફિલ્મ છે, Slow પણ બહુ burn. ગજબ ફિલ્મ છે યાર. ઇટ્સ અ વિઝ્યુઅલી માસ્ટરપીસ. ભાઈ, બહુ હું તો જોરદાર. પોર્ટ્રેટ ઓફ લેડી ઓન ફાયર જોઈને હું આમ એક મેં પલકારું નહીં માર્યું કે ભાઈ આ શું થઈ રહ્યું છે સ્ક્રીન પર, આ શું છે સિનેમા. એટલે નોમેડ લેન્ડ કરીને એક ફિલ્મ છે નવું, હા, જેનું પ્રેમિયર મેં અટેન્ડ કરેલું વેનિસમાં. Oh. ઇટ વોઝ પ્રેમિયર ધેર. તો ફ્રાન્સિસ મેકડોમન્ડને મળ્યા હતા તમે? ના, શી વોઝ નોટ ધેર. ઓકે. તો બટ એનું પ્રેમિયરમાં હું ગયેલો, કારણ કે સૌથી પહેલું મેં બુક જ કર્યું કે આ ઇવેન્ટ મિસ નહીં કરું. પછી એક મરાઠી ફિલ્મ બહુ મસ્ત જોયેલી મેં, ધ ડિસાઇપલ કરીને. ચૈતન્ય તમાને
અરે યાર ઇન્ક્રેડિબલ. એ માણસ કેટલું જોરદાર પેલું પેલું સ્લો કેટલું મસ્ત કરી નાખે. અને આમાં બી યાર એની જે ફિલ્મ હતી પેલી ધક્કો. સર હા સર જોઈએ એટલે યાર ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ સિનેમા આઈ એન્જોય વોચિંગ બટ દેટ ઇઝ નોટ આઈ ગેટ ટુ ડુ ધો બટ કરવી છે એ ટાઈપની ફિલ્મ્સ કરવી છે કેમ ના કરવી યાર એવી સ્લો અને એ ગુજરાતીમાં પેરેલલ સિનેમા હમણાં ચાલુ થઈ ગયું છે એવું લાગે છે તમને કે થવું જોઈએ એવું લાગે છે? હશે જ સી દરેક ઇન્ડસ્ટ્રીનો પેરેલલ સિનેમા હોય જ પણ પેરેલલ સિનેમાને ઉપર આવતા વાર લાગે. એટલે ધારો કે આપણે જો વાત કરતા હોય તમારેની કે તુંબાડની વાત કરતા હોય તુંબાડ ઇનામે તો હું તો ઇન્ડી જ ગણીશ ભલે એ પછી એને જે મળ્યું તો એ બધી એ ઇન્ડસ્ટ્રીને તો વાર લાગે ને. આપણે આપણી ઇન્ડસ્ટ્રીને સૌથી પહેલાં છે ને નાના બાળકને બહુ પ્રેશર કરીએ છીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને. આપણે આમ જોવા જઈએ તો એમ બહુ જૂની ઇન્ડસ્ટ્રી પણ ધારો કે તમે ચાલુ કરો 2 યારથી કે ચલો એનાથી પહેલાં એક મોડર્ન ફિલ્મ બની હતી એનું નામ હું અત્યારે મને યાદ નથી પણ હું હુંશીલાલ. ના એના પછીની એક ફિલ્મ હતી એની લેટ્સ સે કે તમે કેવી રીતે જઈશથી ચાલુ કરો છો પહેલી ફિલ્મ તો હજુ 15 વર્ષનું બાળક છે યાર એની પર આપણું પ્રેશર રાખી દઈએ છે કે હવે નવું નહીં કરતા. ઓલરેડી આપણે નેશનલ લઈ આવ્યા છે યાર 2-3 તો આપણને આના મળી ગયા એક રેવા એક હેલારો અને 2 આ યાર મને મળ્યું અને આ ગાંધી એન્ડ સન્સ એમની મનીષ સૈનીની તો આટલા 4 નેશનલ લઈ આવી 15 વર્ષમાં. અને આપણે હેલારો જેવી ફિલ્મ આપી છે જે આખી દુનિયાએ રેકગ્નાઇઝ કરી છે. રેવા જેવી ફિલ્મો આપી છે આપણે હજુ આ વર્ષે આટલી ફિલ્મો આપીશું. આપણે આટલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સ કરી રહ્યા છે. 15 વર્ષના બાળકને એટલું બધું પ્રેશર ના કરાય કે યાર તું કંઈ બીજું નહીં કરતો એવી વાત થઈ ને. તો ઇન્ડિપેન્ડન્ટ સિનેમા પેરેલલ સિનેમા ઊભો થઈ જ રહ્યો છે. આપણને ખબર જ છે આજુબાજુ આપણે આટલી બધી શોર્ટ્સ બની રહી છે. શોર્ટ્સને નેશનલ મળી રહ્યા છે. એક હિમાદ્રી કરીને વન ઓફ ધ ગર્લ મેડ ધીસ ફિલ્મ હમણાં મેં એમાં કેમિયો બી કર્યો. તો મનીષ ભાઈ ઓલ્સો આઈ થિંક પ્રોબલી હેઝ પ્રોડ્યુસ્ડ દેટ ફિલ્મ. તો એનું બી નામ પેલું એક ફિલ્મ બાઝારમાં એની ફિલ્મ સિલેક્ટ થઈ છે. બિગ થિંગ NFDCનું કહેવાય એ. અચ્છા. તો ત્યાં સિલેક્ટ થયેલી ફિલ્મ છે. તો યાર છે એક દિવસ ફાટીશું આપણે બી. અને મને એવું લાગી રહ્યું છે કારણ કે કદાચ બીજા બધા કરતાં 2 દિવસ પહેલી અમારી પાસે સ્ક્રિપ્ટ 2 મહિના પહેલાં તો અમને એ તો ખબર છે કે ઇન્ડસ્ટ્રી લખાણમાં આપણે નવા ટોપિક્સ બી એક્સપ્લોર કરી રહ્યા છે. બિલ્ડર બોયઝ એવો ટોપિક એક્સપ્લોર કરી રહ્યા છે. કેટલો રિલેવન્ટ આખી બોલિવૂડમાં કોઈ નહીં કર્યો. કોઈએ ફિલ્મ નહીં બનાવી આજ સુધી રીડેવલપમેન્ટ. બોમ્બેમાં તો આપણા કરતાં વધારે થાય છે. તો આપણે પહોંચી જઈશું યાર. હજુ થવા દો. આ બધી મરાઠી ઇન્ડસ્ટ્રી સાઉથ ઇન્ડસ્ટ્રી 50 વર્ષ જૂની છે. વી આર ટુ યંગ. કેવી રીતે ડીલ કરો છો ટ્રોલિંગને? યાર 2 રસ્તા છે મારી દ્રષ્ટિએ. કારણ કે જે હંમેશાથી કરતા હોય છે તો કરીએ જ કે અઠ્ઠે માર દો યાર. કારણ કે દે સ્ક્રીમિંગ ફોર અટેન્શન ઇઝ વોટ ટ્રોલર્સ આર. મારી માટે છે ને ટ્રોલર્સ મને દયા આવે યાર. પ્રોબ્લેમ એ છે કારણ કે ટ્રોલર્સ કોણ છે? પહેલાં તો મારી દ્રષ્ટિએ ટ્રોલર એક સારો માણસ છે ને કોઈને ગાળ આપવાનું ના વિચાર. હું ઇફ આઈ ડોન્ટ લાઇક સમબડી આઈ એમ નોટ અ ટ્રોલર ટુ હિમ. ટ્રોલર એક એવો માણસ છે જે કોમ્પ્યુટરની પાછળ બેસીને એવું ઈચ્છે છે કે હું મારું ફ્રસ્ટ્રેશન આની પર કાઢું. કોઈ બી કારણસર કે તમને તમારા પોતાના ટેલેન્ટ પર ભરોસો નથી. કારણ કે ક્યાં તો તમે અંદર ઠૂઠવાવ છો ક્યાં તો તમે મહેનત નથી કરી. એટલે તમને એવું છે કે બીજા બી એમના આવી ગયા હશે સાલાઓને મળી ગયું છે લાવો બતર ઠૂકીએ. તો 2 રસ્તા છે. જૂનો મિત્ર કદાચ જઈને બબાલ કરી આવતો. હું કરતો કદાચ મેં કરેલું છે પાસ્ટમાં. પણ મને ખબર છે કે બહુ તૂટેલો માણસ છે જે આટલી હલકી વસ્તુઓ કરતા હોય ને એ લોકો પતી ગયેલા છે. કારણ કે જે અંદરથી વ્યવસ્થિત હોય ને એ આવું ના કરે. એ મહેનત કરે. એટલે કોઈ માણસ ગાળો લખતો હોય ને જ્યારે પહેલાં એવું આવતું હતું કમેન્ટ્સમાં કે ડીએમમાં કમેન્ટ્સમાં બહુ આવતું હતું. પછી આમ ખોલું પ્રોફાઇલ પછી જોતા અમે તો જજ કરી લો કે યાર હશે યાર બિચારો. એટલે મને ટ્રોલર્સ માટે કોઈ સહાનુભૂતિ નથી. ખાલી તુચ્છ દયા છે કે યાર ભગવાન તારું ભલું કરે. કારણ કે સી એવરીબડી ઇઝ હિયર ટુ બીકમ એન એક્ટર એટ ધ એન્ડ ઓફ ધ ડે. સો મહેનત કરો યાર. આ કરવાથી તો ઉપરથી નુકસાન જ છે. ક્યાં વાત હે. તો એટલે પછી વધારે કરે ત્યારે મળી લઈશ. એ બી આવડે છે. એ તો એક ગેલસપ્પાઈ કરવી નહીં યાર લાઈફમાં. કારણ કે બહુ આગળ નીકળી જાય એ બધાથી. પણ શું મળે? મારો પોઈન્ટ એ છે કે કોઈ એનું કામ કરે. એ આવ્યો તમારા રસ્તે ના એ કરે જ મહેનત. તમારી થાય છે તમે પહોંચ્યા નહીં પહોંચે તો એની મહેનત કર ને મૂક ને ભાઈ. આ બધું કરવા દુનિયામાં કોઈનો ફાયદો નથી થતો.
કયો એક ટ્રોલર સક્સેસફુલ થઈ ગયો લાઈફમાં? કોઈ નહીં. આ ગેરી મિનાટી ગણી શકો કદાચ. કેરી મિનાટી ટ્રોલર નથી, એ રોસ્ટ કદાચ. એ પહેલા કહી દે છે એક તો છે ને, આઈ લવ રોસ્ટિંગ. ઇટ ઇઝ વન ઓફ માય ફેવરિટ થિંગ ટુ ડુ. ઝોનર, હા. બટ દેર ઇઝ અ વેરી થિન લાઈન. બિટવીન પછી તમે રોસ્ટ છે એન્ડ ને ટ્રોલ. એટલે હું તને કહું કે એ જાડિયા કાળિયા ડોફા એવું કરી શકું છું હું બી. વેરી ઇઝી ને, એ જાડિયા કાળિયા લંતો કોઈ નહીં લે કરીને હું બી નીકળી શકું. મારે નહીં કરવું યાર. તું જાને જીમ મહેનત કર, વર્કશોપ અટેન્ડ કર ભાઈ. તમે આ બધું ગાળા ગાળી, કોઈને હ્યુમિલિએટ કરવાથી, કોઈના મા બાપ વિશે બોલવાથી, કોઈની બેન વિશે બોલવાથી, કોઈના ક્રાફ્ટ વિશે બોલવાથી તમે ખાલી પોતાની જાતને નીચી જ કરતા જશો. છેલ્લે ડિપ્રેશન તો છે જ, બેસી જવાનું એનું ઝંડો લઈને કે કરવા કરું. મહેનત કરો યાર, જાઓ જીમ, વર્કઆઉટ કરો, એક્ટિંગના વર્કશોપ. કેટલા બ્યુટીફુલ વર્કશોપ થાય છે ભાઈ. આઈ મિસ મુંબઈ ફોર દેટ. એટલા બધા વર્કશોપ. અને ચલો હું મોંઘા વર્કશોપની તો વાત બી નથી કરતો. લિટરલી સ્ક્રીન રીડિંગ્સ ચાલુ થયા છે, ખબર છે તમને એના વિશે? તમારે જવાનું, એક નોમિનલ ફી ભરવાની, એક સીન પરફોર્મ કરવા આપે, દુનિયાભરના સારા એક્ટર્સ કરવા આવે, એમની જોડે સીન કરો યાર. દેટ વિલ મેક યુ બેટર આર્ટિસ્ટ. કારણ કે અલ્ટિમેટલી તો ઇરફાન સાહેબે બી એ જ કીધું છે કે તમારે સારું એક્ટર બનવું હશે ને તો પહેલાં સારો માણસ બનવું પડશે. એની તૈયારી તો ચાલુ કરો. દેટ ઇઝ માય સી ઓન ટ્રોલર્સ. 3 એક્કાની સફળતાનો રાજ શું છે? વૈશલ શાહ. એમની પાસે શું છે? કંઈક છે એમની પાસે? કંઈક તો છે યાર, જડીબુટ્ટી છે યાર. દર વખતે શું કાઢે છે યાર એ માણસ. હું તો ફેન છું યાર, હું જેન્યુઅલી કહું છું. એ દોસ્ત છે મારા, એમને હું રોજ ફોન કરું, રોજ મળું. મોર દેન એનીથિંગ એલ્સ આઈ કોલ હિમ બોસ. હા બોસ બોલો, બોસ પર્સનાલિટી તો છે જ. બટ હું ફેન બી એ રીતે છું યાર કે શું કરો છો યાર તમે, કઈ રીતે, હાઉ ડુ યુ ગેટ ઇટ રાઇટ એવરી ટાઈમ. અને હવે તો ફક્ત પૂરું શૂટ કરીને બેઠો છું ને, તો આઈ કેન સે ધીસ કે હાઉ. બટ મને એવું લાગે છે કે શિયર હાર્ડવર્ક છે. સ્ક્રિપ્ટ જ્યાં સુધી તગડી સ્ક્રિપ્ટ કે જેમાં તમને ગૂઝબમ્સ, હસવું, રડવું, મજા, રિલેવન્સ બધું ના મળે ને ત્યાં સુધી અપ્રૂવ નથી કરતા. અને એક એવા માણસ જેની પાસે કદાચ સૌથી વધારે સ્ક્રિપ્ટ આવતી હશે. એક તો આટલી બધી સ્ક્રિપ્ટ સાંભળવા, એમાંથી શોર્ટલિસ્ટ કરવાની, એમાંથી એવું નક્કી કર્યું કે ઓડિયન્સને શું ગમશે, શું નહીં ગમે, રાઇટર્સ જોડે બેસવું, ડિરેક્ટર્સ જોડે બેસવું, એક્ટર્સને કન્વિન્સ કરવા, સમજાવવા, અને એના પછી ટુ માર્કેટ અ ફિલ્મ ધ વે હી ડઝ. એની તાકાત મેં નહીં જોયું યાર કે કોઈ આમના લેવલ પર માર્કેટ કરતા છે. પણ લોકો કે યાર એમની પાસે સક્સેસફુલ છે, પૈસા વધારે. પણ ભાઈ હી ઓલ્સો સ્ટાર્ટેડ ફ્રોમ સમવેર ને. એટલે પૈસાને અને પૈસા ડિરેક્શનમાં મૂકવું અને એ નાખીને પાછા કાઢતા હા નથી નહીં કરતા ને. આ ઇન્ડસ્ટ્રીમાં પૈસા પાછા લાવવા અઘરા છે આજની તારીખમાં. એટલે ફૂટફોલ્સ મેળવવા, પોપ્યુલર, અમને બ્રાન્ડ બનાવવા એક્ટર્સને, ધ વે હી ટ્રીટ્સ હિઝ એક્ટર્સ બાળકોની જેમ. તમે કશું માંગવું જ ના પડે ભાઈ, તમે માંગો પહેલાં ટેબલ પર છે વસ્તુ. ક્યાં વાત હે. અને એટલા સારા મિત્ર તો છે જ. એટલે એવરી ઇવનિંગ એમની ગાડીમાં આંટો મારવા જવાનું જ, એક આંટો મારીને ચા પીને છૂટા પડવાનું. તો મિત્રતા અલગ છે, પણ એમનું જેમ ભાઈ કઈ ફિલ્મનું માર્કેટિંગ કઈ રીતે થશે, એના હોર્ડિંગ્સ ક્યાં લાગશે, એનું હોર્ડિંગ કેવું હશે, એમાં શું આપણે પ્રેઝન્ટ કરીશું, આ કેટલા વાગે શું આવશે, આ ક્યાંથી લાવે છે મને નહીં ખબર. બટ આઈ થિંક આ બધી ફિલ્મોની પાછળ એ માણસનો બહુ મોટો હાથ છે. ઓફકોર્સ ઇનક્રેડિબલ સેટ ઓફ રાઇટર્સ. એટલે પહેલો શ્રેય હું વૈષ્ણવભાઈને આપું, બટ પાર્થ, જે અમારી 3 એક્કાના રાઇટર છે, જય બોરસ, શર્માજી, અને આ વખતે ફક્ત પુરુષો તો પાર્થ અને જઈએ લખી છે અને બંને ડિરેક્ટ કરી. તો યુ વિલ સી દેટ ઇન ફક્ત પુરુષો કે પાર્થ અને જયનું આ મેજિક રાઇટિંગ અને ડિરેક્શનનું, અને વૈશલભાઈ ઇઝ બ્રેન. ક્યાં વાત હે. ફાટવાનું છે એમને જન્માષ્ટમી પર મટકી ફૂટવાની છે જોરદાર. જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. શ્રી કૃષ્ણ. બહુ મહેનત કરીએ યાર. એટલે એવું હોય કે ફાટશે જોરદાર. તમારી ઈચ્છા થાય કે ઉપાડીએ કોઈ બુક ને આપણે લખીએ જાતે એમ? મારે ડિરેક્ટ કરવું છે. દેટ ઇઝ આઈ એમ 100% શ્યોર ઓફ. દેટ ઇઝ માય લોંગ ટર્મ ડ્રીમ. આઈ વોન્ટ ટુ ડિરેક્ટ અ ફિલ્મ સમડે. પણ મને એવું લાગે છે હું એ જ ફિલ્મ ડિરેક્ટ કરી શકીશ જે હું લખી શકીશ. એટલે કેવી સ્ટાઇલની ફિલ્મ તમે ડિરેક્ટ કરશો એવું કંઈ નક્કી નહીં? રોમેન્સ ઇઝ ઇઝી ટુ રાઇટ ફોર મી. આઈ કાન્ટ રાઇટ કોમેડી. આઈ કેન ડુ કોમેડી, આઈ કાન્ટ રાઇટ કોમેડી. વેરી સ્ટ્રેન્જ. રોમેન્સ ઓર મે બી રોમેન્ટિક થ્રિલર મે બી. દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ગેટ ઇન્ટુ. મેં એક વેબ શો લખેલો છે હમણાં પેન્ડેમિકમાં. તો ડ્રામા ઇઝ માય ફોર્ટે. એટલે એમાં બધું જ છે, થ્રિલર છે, રોમેન્સ છે, પણ યુ નો હ્યુમન ઇમોશન, સ્લાઇસ ઓફ લાઈફ ડ્રામા ઇઝ સમથિંગ આઈ થિંક પ્રોબેબલી વેર આઈ વિલ પુટ માય ફિંગર કે આ કરી. તમારા વિશે છે ને બહુ એક ઇન્ટરેસ્ટિંગ અફવા સાંભળી છે કે ને તમે તમારું નામ બદલી કાઢવાના છો જિંદગીમાં. આઈ લવ માય નેમ. એટલે એવું કે તમે હવે મિત્ર ગઢવીમાંથી હીરો ગઢવી નામ કરી દેવાના તમારું એમ? બધા તમને મિત્ર બનાવી દે છે.
બનાવવા દો. એટલે યાર, અફવા છે ને ક્લિયર કરી દો પહેલા આઈ અફવા. ટેક લાઈફ એઝ ઇટ કમ્સ, સિનેમા એઝ ઇટ કમ્સ. મને રોલ ગમવો જોઈએ, મને આર્ટ ગમવો જોઈએ. અને યાર મસ્ત છે આપણી ઇન્ડસ્ટ્રી. હવે છે ને આપણી ઇન્ડસ્ટ્રીમાં બી હીરો વાળી ઘટના ધીમે ધીમે ડાયલ્યુટ થવા લાગી, અને એ કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં જરૂરી છે. હા. અને યાર મારો સલમાન શાહરુખ, ઓનેસ્ટલી હું આવ્યો ત્યારે બી મારી માટે હંમેશા કમલ હસન, મારી માટે હંમેશા ઇરફાન સાહેબ, આ બધા લોકો મારા હીરોઝ છે. તો મને સાચે મને ફરક નહીં પડતો. એ ફરક એ જ મેં જ્યારે આપણે વાત કરીને વાત બોલર છે, મુદ્દો આ છે કે તમે ઓળખતા જ નથી અમને, તો જજ કેમ કરો? તમને ખબર છે, મેં ડેફિનેટલી હું બેસીશ ને તારી જોડે તો તમારા બધા કરતા કોઈ બી માણસ આવી જશે, એ લોકો જે લોકો કરતા હશે, હું એકની કોઈની વાત નહીં કરતો, જેટલા બી ટ્રોલર્સ, એ લોકો જોડે બેસો, તમે અહીં મારી જોડે બેસો, મેં તમારા કરતાં વધારે ચોપડીઓ વાંચી હશે, મેં તમારા કરતાં વધારે સાહિત્ય વાંચ્યું હશે, મેં તમારા કરતાં વધારે ઇન્ડિયન, રિજનલ અને વર્લ્ડ સિનેમા જોયું હશે. ડેફિનેટલી, એટલે જ તમે આજે એક સ્ટેજ પર પણ એવું નહીં, તમે કરો એ, કારણ કે પ્રેક્ટિસ કોલેજમાં કરી છે યાર. આ કરવા કરતાં એ કરો ને, જોવો ને વોર ફિલ્મ જોવો દુનિયાની, ભાઈ દેટ વિલ ટીચ યુ સો મચ. કઈ છે ફેવરેટ વોર ફિલ્મ કઈ છે? ના યાર ના, વોર ફિલ્મ્સમાં તો આઈ કાન્ટ. વોટ ઇઝ યોર ફેવરેટ વોર ફિલ્મ? હેક્સો રિજ. હેક્સો રિજ એ તો મેં નહીં જોયું યાર. શું વાત કરો છો, નહીં જોઈ? ના. અચ્છા, એક ઇન્ટરેસ્ટિંગ ટ્રિવિયા હું તમને કહું. સરદાર ઉધમ જોઈ છે? હા, સરદાર ઉધમમાં જે પેલો સૌથી ઇન્ટરેસ્ટિંગ સીન છે કે જેમાં વિકી કૌશલ શૂટ આઉટ થઈ ગયું છે અને બધાને લઈને હોસ્પિટલ જઈ રહ્યો છે. હા, નાઉ ધ થિંગ ઇઝ કે જેપનીઝે અટેક કરી દીધો છે અને આ લોકોએ એમનું ટ્રુપ ઉપર મોકલ્યું છે અને એક છોકરો જાય છે કે હું છે ને જઈશ ત્યાં, બટ બંદૂક નહીં ઉપાડું, આઈ વિલ નોટ કિલ એની વન, બટ હું એઝ અ મેડિક જઈશ. બટ તમે વોરમાં એઝ અ મેડિક જાઓ તો પણ ગન લેવી પડે. હા, તો હવે જેપ્સ ઉપર છે ને આ લોકો નીચે છે, સખત ગોળીબાર થઈ ગયો છે. હવે જેટલા પણ ઘાયલ છે ને બધાને નીચે મોકલવાના છે ને, રાત થઈ ગઈ છે. તો હવે જેવી રીતે વિકી કૌશલ એવું કહે છે ને કે વાહેગુરુ એક ઓર, ત્યાં પેલો એવું કહે છે કે ઓ જીસસ વન મોર, ઓ જીસસ વન મોર, અને એવી રીતે એની આખી આર્મીને નીચે ઉતારે છે અને છેલ્લે એ પણ નીચે આવે છે. ઓ નાઈસ. શું નામ કીધું? હેક્સો રિજ. બહુ મિસ થઈ ગઈ, એટલે બહુ અંડરરેટેડ છે. તમને સ્પાઈડરમેન, અમેઝિંગ સ્પાઈડરમેન ખબર છે? એ એક્ટરે, હા, એ લીડ છે. આઈ થિંક મને કદાચ મારા અમુક રેકમેન્ડેશન ઇન્ડસ્ટ્રીમાંથી આવતા હોય છે, એમાંથી કોઈ કર્યું હશે. એટલે દેર ઇઝ ધીસ એપ ઇન કેસ યુ નો, લેટરબોક્સ. ઓ, તમે યુઝ કરો છો કે કેવા યુઝર છો લેટરબોક્સ? જો બે ટાઈપના લોકો હું પેલો યુઝર છું. આઈ હેવ માય ફન વાંચવાનું, રિવ્યુ વાંચવાના, મસ્તી કરવાની, પણ માય વોચ લિસ્ટ ઇઝ ધેર. એટલા માટે વોચ લિસ્ટ માટે, અને ધ ફિલ્મ લાઈક એવું ચાલુ કર. એકચ્યુઅલી આપણને યાદ ના આવે કે આપણે કેટલી બધી ફિલ્મો જોઈ લીધી છે. યુ નો, વન્સ યુ સ્ટાર્ટ એડિંગ યુ રિયલાઇઝ કે હા યાર સારું એવું જોતા હોઈએ છે. પણ લેટરબોક્સ બહુ અંડરરેટેડ અને બહુ ઇન્ટરેસ્ટિંગ એક કિસ્સો કહું. હમણાં ઇનસાઇડ આઉટ 2 આવ્યું છે. યાર મારે જવું છે કાલે. તો એમાં પેલા ઇમોશન્સ જે લોકો, મતલબ એમાં એવું છે કે એન્ઝાઇટી ને બધા નવા ઇમોશન્સ બી આવ્યા છે. તો હવે ટીનેજના ઇમોશન્સ એક્સપ્લોર કરી રહ્યા છે. તો એક જણે કઈ આપી નહીં, ના કોઈ જે સ્પોઇલર નથી. એક જણે લેટરબોક્સમાં શું રિવ્યુ લખ્યું હતું ખબર છે? વેર ઇઝ હોર્ની. રાઈટ. તમે 13-14 વર્ષની છોકરીની બધા અલગ અલગ ઇમોશન. ટીનેજ છે, વેર ઇઝ હોર્ની. અરે યાર, ક્યાં વાત છે. લેટરબોક્સ મસ્ત છે કારણ કે નો પેડ રિવ્યુઝ. હા, ડેફિનેટલી. બ્રુટલી ઓનેસ્ટ. યસ, એટલે રેડિટ ઇઝ માય ગો ટુ પ્લેસ. આઈ ગો ટુ રેડિટ વેરી ઓફન. અમારે ત્યાં એક સેગમેન્ટ છે, એનું નામ છે આપણી ઓળખાણ છે. ઓકે. કેવું રહ્યો એક્સપિરિયન્સ મારી જોડે વાત? મસ્ત યાર. કૃતિન જોડે એકચ્યુઅલી બહુ પહેલા જ વાતો ઘણી બધી થઈ ગઈ હતી અહીંયા આવતા પહેલા, પણ મસ્ત યાર, વેરી કેન્ડિડ. ખબર બી ના પડી કે તું આપણે ઓલમોસ્ટ 1.5 કલાકથી વાતો કરીએ છીએ. ક્યાં વાત હે. એટલે મજા આવી ગઈ. અને ગઢવીને બોલવા મળે તો પણ ગીત તો ગઢવી હતું હોય ના સંભળાયું ને ભાઈ. અરે યાર મારે, હું છે ને મસ્ત વાત કહું, મને હું છે ને મ્યુઝિક ડિરેક્ટર જોડે રહેતો હતો બોમ્બેમાં, પ્રયાગનો જે ફ્રેન્ડ છે. તો એણે મને એવું કીધું હતું કે તું ઘરમાં ના ગઈશ યાર, ઘર બેસુરું થઈ જાય છે. એટલે ગઢવીનો વાતો કરવાનો, સલાહ આપવાનો, એક્ટિંગ કરવાના બધા ગુણ છે, પણ ગાયકીનો ગુણ મારામાંથી ભગવાને એવું કીધું છે કે આપણે યાર ગઢવીમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી જેવા નામ હોય તો આ ગઢવીને એક્ટિંગ કરવા દો. તમારે તમારા ખાસ મિત્રોની ઓળખાણ આપવાની છે. ભાઈ કૃતિન સાથે પોડકાસ્ટ કર્યો, બહુ મજા આવી. આ જબરજસ્તી કરાવડાવે એટલે બોલું છું. અને એણે મને એવું કીધું છે કે ઓળખાણ આપવાની છે 3-4 લોકોની. એટલે વૈશલ સર, તમારું નામ એને આપું, તમારી ઓળખાણ કરાવું છું કૃતિન જોડે. રોનક કામદાર, ઈશા કંસારા, માઇકલ, મયુર, આટલા મિત્રો તમારા 4 લોકોની ઓળખાણ કરાવું છું. આવજો, મજા આવશે. એમ બહુ જ કેઝ્યુઅલ કોફી કન્વર્ઝેશન હોય છે અને યુ કેન બી યોર સેલ્ફ હિયર, સો ઇટ વુડ બી ફન.
હેલો ધીસ ઇઝ મિત્ર ગઢવી એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ શાઉટ આઉટ ગીત અને ધીસ ઇઝ ધ ઇનક્રેડિબલ શો વી આર ઇન કૃતિન કનેક્ટ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો યાર, બહુ જરૂર હોય છે સબસ્ક્રાઇબ કરવાની, બહુ મહેનત પડે યુટ્યુબમાં કંઈ પણ કામ કરવાનું મજાક નથી, એટલે સબસ્ક્રાઇબ કરી દો. લાઈક, શેર અને આ પોડકાસ્ટનો બેસ્ટ મોમેન્ટ તમે કમેન્ટ કરો અને મિત્રભાઈ એમાં તમને રિપ્લાય આપશે. હા, હું રિપ્લાય આપીશ ચોક્કસ. મને કહેજો તમને શું ગમ્યું શું ના ગમ્યું એ બી કહેજો. ચોક્કસ એ હંમેશા એક્સેપ્ટેડ છે. તમને કંઈ ના ગમ્યું મારાથી કંઈ ભૂલ થઈ હોય તો એની માટે કમ્યુનભાઈ નહીં, સચ અ બ્યુટીફુલ પ્લેસ, પ્લીઝ કમ એન્ડ શૂટ હિયર. આઈ એમ ધ ફર્સ્ટ વન ટુ શૂટ હિયર. યસ, વોટ અ જેન્ટલમેન. ક્યા વાત. થેન્ક યુ સો મચ. ચાલો ભાઈ લો. હેડ અ ફન.